Hello students, you are going to have your periodic test in the last week of July and there are two chapters in it, first and 15th chapter. So the remaining questions of exercise 3.6 will be covered after first chapter and 15th chapter. Today we are going to learn 15th chapter, which is probability, standard 10. So what is probability? Do you know? The first I have written a statement, it will rain today. It will rain today. એટલે કે આજે વરસાદ પડશે. તો વોટ ઇઝ ધી પ્રોબેબિલિટી ઓફ ધેટ સ્ટેટમેન્ટ? તો આજે વરસાદ પડશે તમે કહો ને તો એવું જરૂરી નથી કે આજે વરસાદ પડશે જ. વરસાદ પડે પણ અને નહીં પણ પડે. સો ધેટ ઇઝ પ્રોબેબિલિટી. બરાબર? ઇટ વિલ રેન ટુડે, ઇટ ઇઝ અ પ્રોબેબિલિટી. એવું શ્યોર નથી, તમને નથી ખબર કે વરસાદ પડશે જ. તમે એવું કહી શકો કે વરસાદ પડી શકે. બરાબર? અમુક વસ્તુ બે કેસ હોય, સર્ટન ટુ હેપન. જે વસ્તુ થવાની જ હોય ને તેની પ્રોબેબિલિટી 1 હોય અને જે વસ્તુ નહીં જ થવાની હોય ને તેની પ્રોબેબિલિટી 0 હોય. પણ આ બધા કેસમાં કેવું છે, ઇટ વિલ રેન ટુડે પડી પણ શકે અને નહીં પણ પડે. તો આ વસ્તુની પ્રોબેબિલિટી 1/2 થઈ જાય. બરાબર? આપણે આગળ કવર કરીશું. સેકન્ડ લખેલું છે કોહલી વિલ હિટ સેન્ચુરી ઇન અ નેક્સ્ટ મેચ. તો નેક્સ્ટ મેચમાં કોહલી સેન્ચુરી મારશે જેવું ફિક્સ નથી, મારી પણ શકે અને નહીં પણ મારે. સો ધીસ ઇઝ યોર પ્રોબેબિલિટી. બરાબર છે? એટલે કેટલી વસ્તુ તમે સમજ્યા? કોઈ વસ્તુ જે હોય ને તે પ્રોબેબિલિટી હોઈ શકે, જે વસ્તુ થઈ પણ શકે અને નહીં પણ થઈ શકે. ધી થિંગ વિચ કેન હેપન ઓર કાન્ટ બી હેપન. બરાબર? ધેર આર ટુ ટાઈપ્સ ઓફ પ્રોબેબિલિટી. સો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ પ્રોબેબિલિટી, ઓર યુ કેન સે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇવેન્ટ. વન ઇઝ two types of events for probability. One is impossible event and second is certain or sure event. The probability of impossible event is 0. Probability is 0 and probability of certain or sure event is 1. What about the other events? Other events are like it will rain today, Kohli will hit century in a next match, it will, if we toss a coin, what will be the result? These all are not impossible event or sure event. These all are exceptional event of impossible and sure event. એટલે કે impossible event અને sure event સિવાયની જે ઇવેન્ટ છે, જેવા કે બે એક્ઝામ્પલ ઉપર લખેલા છે, તેના માટે પ્રોબેબિલિટી કઈ રીતે ફાઇન્ડ કરશો? હાઉ વિલ યુ ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી ઓફ ધીસ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ? તો એના માટે શું છે, પ્રોબેબિલિટી P લખું છું ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ upon total number of outcomes. Number of favorable outcomes upon total number of outcomes. હવે વસ્તુ કઈ રીતે સમજીશું એ પણ તમને સમજાવું. એક્ઝામ્પલ છે જ બુકમાં, હું તમને થોડુંક ઓરલી સમજાવું કે તમે કોઈન છે ને ટોસ કરો છો તો એના ટોટલ આઉટકમ કેટલા આવે? ટોટલ આઉટકમ એક કોઈન જો તમે ટોસ કરો તો બે આઉટકમ આવે, કાં તો હેડ હોય કાં તો ટેલ હોય. એટલે ટોટલ આઉટકમ બે છે તો ટોટલ આઉટકમ ડિવાઈડ બાય 2 થશે. ફેવરેબલ આઉટકમ એટલે ક્વેશ્ચનમાં જેવું પૂછ્યું છે કે એમાંથી હેડ પડે એની પ્રોબેબિલિટી કેટલી, તો હેડ એક આઉટકમ, એ ફેવરેબલ આઉટકમ છે આપણો, ડિવાઈડ બાય ટોટલ આઉટકમ કેટલા છે? 2. સો ઇટ વિલ બી 1/2. સો એકચ્યુઅલી જોવા જઈએ ટુ ટાઈપ્સ ઓફ ઇવેન્ટ લખેલી છે મેં અહીંયા. એટલે આ જે ટુ ટાઈપ્સ ઓફ ઇવેન્ટ છે એ તમને એની પ્રોબેબિલિટી ખબર જ છે. ઇમ્પોસિબલ ઇવેન્ટ ઇઝ 0 અને શ્યોર ઇવેન્ટ કે જે વસ્તુ થવાની જ છે એ વસ્તુની 1. એ આપણે કરીશું કઈ રીતે? સપોઝ કોઈ માણસ એવું કહે કે સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો સન જે છે એ રાઇઝ કઈ ડિરેક્શનમાં કરે? ઈસ્ટ કે વેસ્ટ? ઈસ્ટમાં કરશે. તો ધેટ ઇઝ 1. એ શ્યોર ઇવેન્ટ છે, એ કોઈ બી દિવસ બદલાવાનું નથી. બરાબર?
તો યોર ફર્સ્ટ એક્ઝામ્પલ આ તમે 9th સ્ટાન્ડર્ડ એક્ચ્યુઅલી કરી રહેલા છો. એક્ઝામ્પલ નંબર 1 છે find the probability of getting a head when a coin is tossed. Also find the probability of getting a tail. તો જો તમે ડાયરેક્ટ કહું છું આ તમે 9th સ્ટાન્ડર્ડમાં કરી રહેલા છો તો બધાને ટાઈમ આ ચેપ્ટરમાં કરવાનું જરૂર નથી. એક્ઝામ્પલ 1 તો probability of getting a head તો total number of probability જો પહેલા તમારે આ રીતે લખી દેવાનું a ઇવેન્ટ નું નામ આપી દો getting a head that is probability. તો probability of event a તો favorable outcome એક જ કોઈન છે એક જ કોઈન હોય તો total outcome કેટલા હશે બે હશે head અને tail. એમાંથી આપણને શું જોઈએ છે એટલે favorable outcome 1. એવી રીતે getting a tail તો એ બી probability થાય તો એની probability b/2 થશે. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર કરીએ. એક્ઝામ્પલ નંબર 2 9th સ્ટાન્ડર્ડ અને 10th સ્ટાન્ડર્ડના પ્રોબેબિલિટી ચેપ્ટરમાં કઈ ફરક નથી. એક બે ક્વેશ્ચનમાં ફરક પડશે. બીજી વસ્તુ પ્રોબેબિલિટી જો તમારે ખરેખર ઇન્ટરેસ્ટ હોય if you are interested in this chapter so you can take science in 11 12 and you can go deeply in this chapters. બરાબર 12th સાયન્સમાં જે પ્રોબેબિલિટી છે એ આ બધા કરતા અલગ લેવલની પ્રોબેબિલિટી છે. સો તમને પ્રોબેબિલિટી ચેપ્ટરમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે 11 12માં સાયન્સ લઈને એ વસ્તુને એન્જોય કરી શકો છો. Example 2 चलो एग्जांपल 2 में क्वेश्चन है a bag contains a red ball. एक बैग है bag contains a red ball एक red ball a એટલે one a yellow ball and a blue ball. Blue ball and yellow ball. All the balls being of the same size બધા of the same size ના છે. Kritika takes out a ball from bag without looking into it. Kritika bag માંથી ball કાઢે છે without looking into it. What is the probability that she takes out? First question છે what is the probability that she takes out a yellow ball? So આને ઇવેન્ટ ની લખીએ getting a yellow ball. Yellow ball getting a yellow ball की probability कितनी है? Probability of a yellow ball total ball कितना છે 1 2 3 એમાંથી yellow ball એક છે તો favorable outcome 1 yellow ball નો divide by total outcome 3. Second question છે red ball તો red ball ની probability કેટલી થશે 1/3 અને લાસ્ટ માં છે blue ball તો blue ball ની probability પણ 1/3 કારણ કે blue ball એક છે divide by total ball total number of outcomes 3. so એ તમારું સેકન્ડ એક્ઝામ્પલ એ તમે લખી લેશો તો પણ ચાલશે. હવે એક્ઝામ્પલ 2 પછી એક તમારે જે લાઈન છે તે તમારી બુકમાં લખવાની છે કે ગમે તેટલી ઇવેન્ટ હોય ટોટલ પ્રોબેબિલિટી હંમેશા 1 થશે. ટોટલ પ્રોબેબિલિટી આ લાસ્ટ યરનું કરેલું છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક પાર્ટમાં પૂછાય. ટોટલ પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ બરાબર એટલે કે એક ઇવેન્ટ એ છે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ નોટ ઓફ એ બરાબર. ઇવેન્ટ થાય અને ઇવેન્ટ ન થાય એની ટોટલ પ્રોબેબિલિટી કેટલી થશે 1 થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક ક્વેશ્ચન છે આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચનમાં બેમાંથી કોઈ એક પ્રોબેબિલિટી આપશે અને બીજી પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું પૂછશે. એ આપણે એક્સરસાઇઝમાં કવર કરીશું. બટ તમારે શું ધ્યાન રાખવાનું છે ટોટલ પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ ઇઝ 1. ટોટલ પ્રોબેબિલિટી હંમેશા 1 થશે. અહીંયા તમે જો ત્રણ ક્વેશ્ચન છે she takes out yellow ball she takes out blue ball she takes out red ball બધાની પ્રોબેબિલિટી 1/3 થાય. yellow ball જે છે તેની પ્રોબેબિલિટી 1/3 blue ball ની 1/3 અને red ball ની 1/3. so total probability of this event આ પ્રોબેબિલિટી ટોટલ કેટલી થાય 1/3 plus 1/3 plus 1/3 is equal to 3/3 is equal to 1. એટલે total probability of any event is 1. હવે એની કઈ રીતે લખીએ તો total probability તો 1 any event બરાબર એટલે કે probability of a plus probability
Suppose we throw a die once. Die તમે એકવાર થ્રો કરો છો તો ટોટલ આઉટકમ 6 થશે. બે વાર થ્રો કરો તો 6 * 6 36 થાય. ત્રણ વાર થ્રો કરો તો 6 * 6 * 6 216 થાય. અહીં એક જ થ્રો કરવાનો છે. What is the probability of getting a number greater than 4? હવે die ને થ્રો કરો તો die પર કેટલા નંબર હોય? 1 2 3 4 5 6 આટલા નંબર. પહેલો કેસ શું છે? ઇવેન્ટ A getting a number greater than 4. तो probability of a 4 થી મોટા નંબર્સ કેટલા છે? greater than 5 અને 6 એટલે બે નંબર છે ડિવાઇડ બાય ટોટલ નંબર કેટલા છે ડાય પર 6 2/6 એટલે કે 1/3 થશે. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન છે what is the probability of getting a number less than or equal to 4? B event. Second question mark. Getting a number less than or equal to 4. Less than or equal to 4. So probability of B 4 કાં તો 4 કાં તો નથી લેસ ધેન 4 ને બી કન્સિડર કરવાનું છે બીકોઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખેલું છે. તો 4 કાટેગાંઠના કેટલા નંબર છે? 4 પોતે લેસ ધેન માં 1 2 3 એટલે ટોટલ નંબર કેટલા થાય? 4. તો 4 અપોન ટોટલ આઉટકમ ડાય પર 6 થશે. તો 4/6 2 2s are 4 2 3s are 6. So answer would be 2/3. Easy છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 એટલે ટોટલ કેટલા નંબર થાય? 1 2 3 અને 4 અને ટોટલ આઉટકમ 6. So this is the probability. બહુ ઇઝી ક્વેશ્ચન છે બધા. હવે એક્ઝામ્પલ નંબર તમે 4 જો તો એક્ઝામ્પલ નંબર 4 માં one card is drawn from a well shuffled deck of 52 cards. આના માટેનો ચાર્ટ તમને ડ્રો કરીને બતાવી દઉં એટલે આ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન આવે તો તમે ડાયરેક્ટ આન્સર લખી શકશો. બરાબર. પછી આપણે બે ત્રણ ક્વેશ્ચન હોમવર્કમાં આપીએ અને બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. આ મેં 9th સ્ટાન્ડર્ડમાંથી તમને કાર્ડ કરાવેલો છે. આ તમારે લખવાનું છે પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ. કોઈ બી ઇવેન્ટ માટે પ્રોબેબિલિટી ઓફ ધેટ ઇવેન્ટ પ્લસ પ્રોબેબિલિટી ઓફ કોમ્પ્લિમેન્ટરી ઓફ ધેટ ઇવેન્ટ એટલે કે નોટ ઓફ ધેટ ઇવેન્ટ ઇઝ 1. સિમ્પલ છે. કોઈ વસ્તુ જો થવાની હોય એની પ્રોબેબિલિટી 0.6 હોય તો એ વસ્તુને નહીં થવાની પ્રોબેબિલિટી કેટલી? 0.4. ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. આમાં તમને કન્ફ્યુઝન થશે. એકવાર એક્ઝામ્પલથી સમજાય. પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ A પ્લસ નોટ ઓફ ધેટ ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1. હવે કોઈ ઇવેન્ટ છે કે જેની પ્રોબેબિલિટી 0.6 છે તો પ્રોબેબિલિટી ઓફ A સપોઝ 0.6 છે તો એ ઇવેન્ટ નહીં થાય એની પ્રોબેબિલિટી કેટલી? આવું થશે. કોઈ ઇવેન્ટ થાય પ્લસ એ ઇવેન્ટ નહીં થાય એ વસ્તુની ટોટલ પ્રોબેબિલિટી 1 થાય. જો ઇવેન્ટ જે થવાની છે એની પ્રોબેબિલિટી 0.6 છે તો એ ઇવેન્ટ નહીં થાય એની પ્રોબેબિલિટી કેટલી? પ્રોબેબિલિટી ઓફ A dash 1 minus 0.6 is equal to 0. બરાબર. હવે સમજ પડી ટોટલ પ્રોબેબિલિટી કઈ રીતે કાઉન્ટ થાય કોઈ બી ઇવેન્ટની પ્રોબેબિલિટી પ્લસ ઇવેન્ટ નહીં થાય એની પ્રોબેબિલિટી એ ટોટલ 1 થશે. એટલે વારંવાર તમને બોલું છું. હવે કાર્ડ્સનું મેં સમજાવ્યું છે. અમુક છોકરા નવા છે તો એમના માટે પાછું કરી દઈએ. 52 કાર્ડ્સ હોય. બરાબર. આ ચાર્ટ તમારે બુકમાં ડ્રો કરવાનો છે. એમાંથી 26 બ્લેક હોય 26 રેડ હોય. બરાબર. હવે એમાં 13 ના 4 પાર્ટ પડે.
30 બરાબર છે. 13 બ્લેકમાં સ્પેડ્સ હોય, ક્લબ હોય, હાર્ટ્સ હોય અને ડાયમંડ્સ હોય. બરાબર, આ રીતે ટોટલ 52 કાર્ડ્સ થાય. હવે જે તમારા 13 કાર્ડ હોય તેમાંથી 3 ફેસ કાર્ડ હોય, જે કે અને ક્યુ, ગલ્લો, બચ્ચા અને રાની. તો કોઈ બી વસ્તુમાં થ્રી ફેસ કાર્ડ કયા? જે, કે અને ક્યુ. અહીંયા પણ 3 ફેસ કાર્ડ જે, કે અને ક્યુ. થ્રી ફેસ કાર્ડ જે, કે અને ક્યુ. બરાબર છે. એક તમારી એસ હોય બધામાં, એટલે કે એકો કહેવાય તે, 1 એસ, જેને આપણે એકો કહીએ. બરાબર છે. અને બાકીના જે 9 કાર્ડ હોય તે તમારા નંબર કાર્ડ હોય. બરાબર, 1 2 3 4 5 6 7 8 9. સો 9, જેમાં 1 to 9 નંબર હોય, 9 નંબર કાર્ડ્સ, 1 to 9 નંબરના નંબર કાર્ડ્સ, 9 1 to 9 નંબરના નંબર કાર્ડ્સ. ચાલો, આ થઈ ગયા 9 નંબર કાર્ડ. સોરી, 1 to 9 નંબર કાર્ડ્સ નહીં હોય, 2 to 10 હોય. 1 ને તો આપણે એસ કહીએ, એટલે 9 નંબર કાર્ડ્સ કયા હોય? 2 to 10. 2 3 4 5 6 7 8 9 ને 10, એટલે 2 to 10 ટોટલ 9 નંબર કાર્ડ્સ. બરાબર, એટલે ટોટલ 9 નંબર કાર્ડ્સ, 1 એસ અને 3 ફેસ કાર્ડ. થઈ ગયા 13 કાર્ડ્સ. હવે કોઈ બી ક્વેશ્ચન તમને કાર્ડ્સ ના આવે તો તમે આ જો ચાર્ટ તમને ખબર હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. હવે એ જ ક્વેશ્ચન છે, એક્ઝામ્પલ નંબર 4. હું ડિરેક્ટલી લખું છું. એક્ઝામ્પલ 4, આ ચાર્ટ અહીંયા જ છે. ક્વેશ્ચન છે, વન કાર્ડ ઇઝ ડ્રોન ફ્રોમ અ વેલ શફલ ડેક ઓફ 52 કાર્ડ્સ. 52 કાર્ડમાંથી એક કાર્ડને આપણે ડ્રો કરીએ છીએ. કેલ્ક્યુલેટ ધ પ્રોબેબિલિટી ધેટ ધ કાર્ડ વિલ. પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ કેસ છે એ ઇવેન્ટ, બી એન્ડ એસ, ગેટિંગ એન એસ. એસ મળે એની પ્રોબેબિલિટી કેટલી એસ છે તમે જોઈ શકો? 1 2 3 ને 4, ટોટલ 4 એસ છે. તો 4 તમારા ફેવરેબલ આઉટકમ ડિવાઈડ બાય ટોટલ કાર્ડ્સ કેટલા છે? 52. 4/52 એટલે 1/13 થશે. થઈ ગયું. સેકન્ડ ક્વેશ્ચન છે, નોટ બી એન્ડ એસ. તો બી પ્રોબેબિલિટી નોટ એન એસ. તો જો એની ઇવેન્ટ, તમે કોઈ બી ઇવેન્ટ હોય તેની પ્રોબેબિલિટી ટોટલ 1 થાય, એટલે એ ઇવેન્ટ થાય એની પ્રોબેબિલિટી પ્લસ એ ઇવેન્ટ નહીં થાય એની પ્રોબેબિલિટી. તો એસ મળે એની પ્રોબેબિલિટી 1/13. તો એસ નહીં મળે એની પ્રોબેબિલિટી કેટલી? બંનેની મળીને 1 થશે. બરાબર, તો અહીંયા તમે આ રીતે બી લખી શકો. આ બી છે, તો પ્રોબેબિલિટી ઓફ એ ગેટિંગ એન એસ પ્લસ નોટ એન એસ, પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. હવે એસ મળે એની પ્રોબેબિલિટી 1/13. તો એસ નહીં મળે એની પ્રોબેબિલિટી કેટલી? બરાબર, એટલે જે ક્વેશ્ચન હોય એનું નોટ, બરાબર, એક ઇવેન્ટ થાય એની પ્રોબેબિલિટી અને એ જ ઇવેન્ટ નહીં થાય એની પ્રોબેબિલિટી ટોટલ 1 થાય. બંને ઇવેન્ટ સેમ છે, એસ મળે એ. પ્રોબેબિલિટી ઓફ બી 1 - 1/13. તો જો ક્રોસ આપણે ઘણી વાર હવે કરી ગયેલા છે. 13 × 13 -1, 13 - 1 12, 12/13 થઈ ગયું. એ પણ જો કોઈને યાદ નહીં હોય તો એસ સિવાય નોટ એન એસ, એસ નહીં હોવું જોઈએ. એસ નહીં હોય તો 1 2 3 અને 4 પત્તા નીકળી જાય તમારા. 4 કાર્ડ નીકળી જાય તો કેટલા કાર્ડ બચે? 52 માંથી 48 કાર્ડ બચે. તો તમે પ્રોબેબિલિટી ઓફ બી ડાયરેક્ટ બી લખી શકો. એસ નહીં હોય, નોટ એન એસ,
48 કાર્ડ્સ અપોન 52 ટોટલ કાર્ડ્સ, તો પણ 12/13 થશે. કેમ? 4 12 ઝા 48, 4 13 ઝા 52, 12/13 થઈ ગયું. એટલે કોઈને જો આ વસ્તુ યાદ નહીં આવે નોટ એન્ડ એસ વાળી, તો તમે જે કાર્ડ્સ છે તે કાઉન્ટ કરીને બી આન્સર લાવી જ શકો છો. એસ નથી તો એસ નથી એટલે 4 પત્તા નીકળી ગયા તમારા, 4 કાર્ડ, તો કેટલા બચ્યા? 48 કાર્ડ્સ બચ્યા, તો 48 અપોન ટોટલ 52. બરાબર. હવે એક્ઝામ્પલ 5 તમારો શોર્ટ ક્વેશ્ચન છે, એમસીક્યુ. આ તમારે ચાર્ટ તમારી બુકમાં કરવાનો છે ડ્રો. તમારા બધા પાસે એનસીઆરટી બુકની એપ્લિકેશન હશે, એટલે આજે જે ક્વેશ્ચન છે તે હું હોમવર્કના આખા નહીં લખીશ, તમને નંબર લખી આપીશ. તો એક્ઝામ્પલ નંબર 5, two players Sangeeta and Reshma plays a tennis match. Sangeeta and Reshma plays a tennis match. It is known that the probability of Sangeeta winning the match is 0.16. Sangeeta match win करे any probability 0.62. What is the probability of Reshma winning the match? Reshma જીતે એની probability કેટલી? જો બંને એક જ ઇવેન્ટ છે, ટેનિસ રમે છે બંને, તો બંનેની ટોટલ પ્રોબેબિલિટી કેટલી થશે? ટોટલ પ્રોબેબિલિટી 1 થશે બંનેની. એમાંથી સંગીતા વિન થાય એની પ્રોબેબિલિટી કેટલી? 0.62. એટલે પ્રોબેબિલિટી તમારે લખીએ અહીંયા, આપણે શોર્ટમાં લખો તો પણ ચાલશે. પ્રોબેબિલિટી ઓફ સંગીતા વિનિંગ પ્લસ પ્રોબેબિલિટી ઓફ રેશમા વિનિંગ, એ ટોટલ 1 થશે બંનેની પ્રોબેબિલિટી. ઇવેન્ટ એક જ છે, ટેનિસની મેચ જ રમે છે બંને, બરાબર. એટલે આમને સામને બંને 2 પ્લેયર રમે, આની પ્રોબેબિલિટી જો 0.62 હોય વિનિંગની, તો આની કેટલી? બરાબર. સિમ્પલ ક્વેશ્ચન છે. ટોટલ પ્રોબેબિલિટી 1, પ્રોબેબિલિટી સંગીતા વિનિંગ પ્લસ પ્રોબેબિલિટી રેશમા વિનિંગ 1, એમાંથી સંગીતાની પ્રોબેબિલિટી કેટલી છે? 0.62. તો પ્રોબેબિલિટી ઓફ રેશમા કેટલી? તો પ્રોબેબિલિટી ઓફ રેશમા 1 માઇનસ 0.62 થશે, આ પ્લસ એમ જશે તો માઇનસ, ઇઝ ઇક્વલ ટુ 0.38. આ તમને સબટ્રેક્શન આવડે ને, 1.00 માઇનસ 0.62 કરજો. આ રીતે, બરાબર. આઈ હોપ કે તમને આ ચેપ્ટર તો ક્લિયર થઈ ગયું હશે વધારે, કારણ કે ઇઝી ચેપ્ટર છે ને તમે 9th સ્ટાન્ડર્ડમાં ઓલમોસ્ટ કરી જ ગયેલા છો. હવે હોમવર્કના ક્વેશ્ચન્સ હું તમને લખાવું, બાકીના એક્ઝામ્પલ હું તમને કરાવીશ. એક્સરસાઇઝ 15.1, તો તમારે એક ક્વેશ્ચન કરવાનો છે. એટ નંબરનો ક્વેશ્ચન, એ ઇઝી છે, તમને આવડશે. ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર ઓફ 13. હું તમને ડિરેક્ટલી આન્સર કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં આના. અને જો આમાં કાર્ડવાળો એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 14. આ 4 ક્વેશ્ચન ટ્રાય કરજો, આપણે એના આન્સર નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરીશું. કંઈ નહીં આવડે તો મને ફોન કે વોટ્સઅપ તમે કરી શકો છો. થેન્ક યુ.